ગુજરાતના લોકપ્રિય ભજનિક નિરંજન પંડ્યાએ સનાતન સંસ્કૃતિ અને શિવભક્તિ દ્વારા વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી છે. તાજેતરમાં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ ખાતે સનાતન મંદિરના નિર્માણ માટેના સેવા યજ્ઞ દરમિયાન તેમણે 25 દિવસમાં 20 દિવસ સતત શિવભજનની સરવાણી વહેવડાવી હતી. તેમની આ 55 વર્ષની અતૂટ શિવ આરાધનાની નોંધ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં તેમનું નામ અંકિત કરવામાં આવ્યું છે. 72 વર્ષની વયે પણ તે જ ઊર્જા સાથે ભક્તિ કરતા નિરંજન પંડ્યાએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી અને વિશેષ ચર્ચા કરી હતી. ખાસ તો આટલા વર્ષોનું ભજન એટલે એમ કહેવાય ઉપરવાળે તો ખૂબ વહેલી નોંધ લઈ લીધી છે. અને દેવનો દેવ મહાદેવ એના તમે આટલી આરાધના કરો, એના આટલા ગુણગાન ગાઓ, એના આટલા ભજનો ગાઓ. આના નીચેના એવોર્ડો બરાબર છે, આ મળે, પણ આ એવોર્ડ કઈ ટાઈપનો છે એની થોડી એમને ઝલક આપો કે આ એવોર્ડ કેવો છે, શું કેવી રીતે આપણે આ મળ્યું છે. આ એવોર્ડ એટલા માટે મળ્યો કે હમણાં મારી 25 દિવસની યુકેની ટૂર હતી. એ ટૂરની અંદર મારો એક જ સિદ્ધાંત ઉપર ગયો હતો, એક જ લક્ષ્ય હતું કે જેથી યુનિવર્સિટી જે છે ને કેમ્બ્રિજ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર સનાતન મંદિર આખા કેમ્બ્રિજની અંદર કે સનાતન મંદિર કદાચ હશે તો એ કંઈ ખંડેર પડી ગયું છે. એટલે ત્યાંના કાઉન્સિલે એમ કીધું કે આ અમે કોઈ પણ ધર્મને આપીએ, જે અમને આ પેમેન્ટ કરી દઈએ, પછી એની કોઈ પણ શીખ છે, મુસ્લિમ છે, ઇસ્લામ છે કે ક્રિશ્ચિયન છે. તો સનાતનવાળાઓને એમ થયું કે આપણું આ મંદિર આપણે અહીંયા સનાતન બનાવીએ તો અહીંયા નોલેજ તો પડેલું છે, યુનિવર્સિટીનું નામ છે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ. તો એમણે કીધું કે નિરંજનભાઈ જો આવો અને થોડાક પ્રોગ્રામ કરીને અમને ચેરિટી કરીને જો ડોનેશન ભેગું કરી દો. મેં કીધું બેઠો અને મારા હસ્તક જો આવું ભગવાનનું કાર્ય થતું હોય મારા 25 દિવસ જીવન ના આપી દઉં તમને. તો હું ચેરિટી માટે ગયો અને મેં ત્યાં આગળ 25 દિવસમાં 20 પ્રોગ્રામો કર્યા, હોલમાં અને મોટા મોટા કોઈને ઘેરે કે બધા પ્રોગ્રામો કરી અને ડોનેશન ખૂબ ભેગું કરી અને હું વયો. એટલે એની નોંધ લીધી કે આટલા વર્ષોથી આ માણસ ભજન ગાય છે. 55 વર્ષથી નોનસ્ટોપ મારી યાત્રા છે ભજનની. 55 વર્ષ. હું 17 વર્ષનો 15-17 વર્ષનો હતો ત્યારથી ભજન ગાઉં. અટાણે 72 રનિંગ છે. તો એ લોકો કે ઓ તો આ તો રેકોર્ડ કહેવાય કે એક જ ક્ષેત્રમાં ઓનલી ફોર પ્રાચીન ભજનો સનાતનનો જે પાયો હાંચવીને બેઠા છો. કેટલાય રંગ તો ત્યાં સુધીમાં આવી ગયા હોય પણ તમે હાંચવીને બેઠા છો. એટલે વર્લ્ડ બુકની અંદર યુકેની સંસ્થા છે એણે વિચાર કર્યો તો એ આવીને મને આપી ગયા અને એવોર્ડ આપ્યો. સનાતન બધી ગયું મંદિર સૌથી મોટું. મારો મહાદેવ રાજી થઈ ગયો. મારો મહાદેવ રાજી થાય ને હું રાજી. મને આ એવોર્ડ કરતા ઈ એવોર્ડ મને રાજી થઈ જાય. હું અંદરથી પ્રસન્ન એટલે છું કે જો સનાતન બને તો. કારણ કે જ્ઞાનની ભૂમિ છે, યુનિવર્સિટી છે, જ્ઞાનની ભૂમિ છે, પણ નકરું જ્ઞાન છે, ઓનલી નોલેજ છે. તો એ તો જો યોગ્ય રસ્તે ને સમજણ વગર વપરાય તો જ્ઞાન પણ છે ને એ અનર્થ. એની ઉપર જો ધર્મનો એની ઉપર એનો પ્રભાવ હોય અને જો ધર્મ એને સમજણ આપે અને પછી જ્ઞાનનો ઉપયોગ કરે ને તો એ સુવર્ણ યુગ આવે. કે તમને અત્યારે ભોળિયો દાદા રાજી આ થયો છે અને કેવો ભાવ આવે છે એ તમારી કડીમાં 2 લાઈન એકાદી લાઈન તમારી અમારા દર્શકો માટે ગાઓ. હું તો મહાદેવને એમ જ કહું કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, હું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું, મારા મનમાં વસો આવી મારા હૈયે હસો, શાંતિ સ્થાપો, દયા કરી શિવ દર્શન આપો, શંભો શરણે પડી. બસ આટલું જ. બાકી
દુનિયા નાની નાની મંડે લાગવા મહાદેવ હૃદયમાં ભેરાઈ જાય, મનમાં વસી જાય, રોમ રોમ હર બોલે. નિરંજનભાઈ, પ્રાચીન ભજનની વાત આવે અને એમાં શિવની વાત આવે. શિવ વિના નિરંજનભાઈ અધૂરા અને નિરંજનભાઈના વિના શિવના ભજનો અધૂરા. આ બધાએ સ્વીકારવું પડે. આ એક તમને શિવના ભજનોની એક કહેવાય કે શિવના ભજનો સાંભળવા હોય તો નિરંજનભાઈને સાંભળવા જ પડે. આ તમને પંચવર્ષની ખેડામાં શિવમય કરી દીધા છે. લોકોને પણ તમારા થકી શિવના દર્શન થાય. આને તમે કેવી રીતે જોવો છો? પ્રાચીન ભજનો અને શિવની આરાધના ભજનોની અંદર બહુ જરૂરી છે. કે મને બાળપણથી શિવનો લગાવ, મને બધાય ભગવાન મને ગમે. મને મારો રામ અતિ વાલો, મને કૃષ્ણ તો એનાથી પણ વધારે વાલા. અને એ બે પાછા શિવના ઉપાસક. ભગવાન રામ રામેશ્વરમાં સ્થાપના કરે, કૃષ્ણ વૃંદાવનની અંદર ગોપીશ્વર મહાદેવની સ્થાપના કરે. વળી મહાદેવ પાછા કૃષ્ણના દર્શન કરવા ગોકુળમાં આવે. અને વળી બેઠા બેઠા સતત ભગવાન ઘોડીઓના રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તુલ્યમ રામ નામ, રામનું ભજન કરે. તો આ બધા દેવતાઓ પણ શિવ એટલા માટે ગમે છે કે આદિ અનાદિનો દેવ છે. એ અજન્મા છે, એ અવિનાશી છે. અને બાળપણથી મને લગાવ ને, એટલે મને આપણે જેની આરાધના કરીએ ને એટલે આપણને એનું સ્વરૂપ ગમે. કે ભાઈ કોઈ જટાઓ હોય અને કોઈ યોગી બેઠો હોય. તો પ્રાચીન ભજનોની અરે મને લગાવ એ થયો કે મને બાળપણથી એવો શોખ થયો. મને બહુ આમ હજામત ને એવું બધું સંગ ન ગમે. એટલે પછી હું છે ને એ બસ એમને આવી દશાની અંદર મને વધારે ફાવે. નકર મને કલાકારોની જેમ બધું આમ જરકસી જાવા બધા અઘોરનું જે લગાવ લાગી જાય ને અઘોરી જેવા થઈ જાય. અઘોરનો લગાવ લાગી જાય અઘોરી જેવા થઈ જાય. એટલે એ લગાવથી હિસાબે મને પ્રાચીન ભજનમાં એ મને બે મિક્સ એક થઈ ગયું કે મારા સ્વરૂપની અંદર પ્રાચીનતા આવી ગઈ. મને બહુ આમ જાપ જમાડ ને બહુ થાય તો રુદ્રાક્ષની માળાઓ અંતે જેણે મૂંડ માળા પહેરી હોય એવું મને પહેરવું અંતરથી વાલું. કલરે મને ભગવાનનો શિવજીનો ભગવો અને ભસ્મો ગમે. એટલે મને આ લગાવને ભજનના સ્વરૂપની એરવારે બેયનું સ્વીકાર એવો થઈ ગયો અંદરથી કે બે રંગ અંદર બહારનું એવું થઈ ગયું કે આજે ભજન બીજા ગાય પણ એ એટલા બધા આપણને આમ દ્રશ્ય જોઈએ ને તો આપણને એમ થાય કે આ અનુરૂપ ભજન આને અનુરૂપ નથી લાગતું. અને આને દાખલા તરીકે હું તમને મારા સ્વરૂપની ખાલી વાત નથી કરતો. નારાયણ સ્વામીને જોઈએ તો આપણને એમ થાય વાહ. કંદાસજીને જોઈએ જે પ્રાચીન ભજનોના બધા લાખેડું હતા બધા, તેમ મર્યાદાવાળા બધા કપડાં પહેર્યા હોય. જૂના પ્રાચીન ભજનિક હોય, કોઈ ધોતિયા પહેર્યા હોય, કોઈ બંડી પહેરી હોય, કોઈ ટોપી પહેરી હોય, કોઈ દાઢી હોય, એની જટા હોય, લાંબા વાળ હોય. તો આ બધું છે ને એ એક ભજનને અનુરૂપ વાતાવરણ છે. ગંગા સતીને પાનબાઈ હાથમાં રામસાગર હોય તો જ રૂડા લાગે. ભલે દીકરીઓ હોય, બાઈઓ હોય, સ્ત્રી હોય, પણ એ રૂડા તો જ લાગે કે એના હાથમાં રામસાગર હોય. તોરણ હોય તો એ સફેદ કપડામાં ડોકમાં માળા ને હાથમાં રામસાગર હોય તો તોરણ રૂડી લાગે. લાખો લોયણ જોઈએ. સતી આપણી લોયણ, આપણી સવા બાપાની શિષ્યા આપણે થઈ ગઈ પીપળીની અંદર જબુબાઈ. આપણે જોઈએ તો એનું સ્વરૂપ આપણને જોઈએ તો આપણને વંદન કરવાનું મન થાય. તો ભજન તો એવા મોટે રૂડા લાગે કે આપણને ભજનને વંદન કરવાનું મન થાય, સ્ટેજને વંદન કરવાનું મન થાય. આજે અમુક સ્ટેજ જોઈએ છીએ તો આપણને એમ લાગે કે આપણાથી આવું દ્રશ્ય નો પસંદ, આપણું દિલ અંદરથી ના પડે તો નહીં કરવાનું. જે કરતો હોય એને મુબારક. બરાબર. નિરંજનભાઈ 55 વર્ષનું ખેડાણ. હા. અને હજી ઘણી લાંબી મંજિલ કાપવાની. મારો મહાદેવ કપાવશે ઘણી લાંબી મંજિલ કહેવાય. હજી એવું શું ભાવ છે કે હજી મારો મહાદેવ વધારે મોજમારી શિવરાત્રી નજીક આવી રહી છે, મારો મહાદેવ વધારે રાજી થાય કે મારા મહાદેવના ભજનના ગુણગાન ગાતા ગાતા શરીર છૂટી જાય. છેલ્લો ભાવ તો એ છે કે છેલ્લા શ્વાસ સુધી ભજન કરતે. ભજન વગર જીવન નકામું છે. હું ભજન વગર જીવી ન શકું. એટલે મેં મહાદેવને કીધું છે હું ભજન ગાઉં ને એવું મને રહેવા દેજે. એટલે મારું શરીર પણ મહાદેવે મારું એ ધ્યાન રાખે. આપણે તો હું ધ્યાન રાખે આપણા શરીર બહુ તો દવાઓ ધ્યાન રાખે છે, એને હલાવે છે. પહેલા તો
ગિરનારી મારી ઉપર એટલી દયા કરતો હું ગિરનાર ચડી જતો 10,000 જ્યારે રોપવે નહોતો ત્યારે 10,000 જાઓ 10,000 પગથિયા ઉતરું પાછું હાઈ થાય તો ભજન ગાવું વયો જાઉં તો એવી હતી. હવે 72માં મારા ગિરનારીએ દયા કરી દીધી તો અડધો ગિરનાર તો એમને રોપવેમાં ચડી જ હોય છે. તો એ દયા કરતો જાય છે તો એની કૃપા જ કહેવાય ને. આ બધું એની કૃપાથી હાયલું જાય છે અને છેલ્લે બધી હાયલું જાય. એથી વિશેષ કોઈ ભાવ નથી. બસ આજના જમાનાના આજની જ્યારે તમે કહો છો કે સ્ટેજમાં ઘણી વસ્તુ આપણે કલ્પનાનું કેવું થઈ રહ્યું છે, બરાબર છે, સંસ્કૃતિ પર આટલું બધું આક્રમણ વધી ગયા છે, આવી બધી પરિસ્થિતિમાં બસ લોકોને સારો ભાવ જોઈએ, જળવાઈ રહે અને લોકો શિવમય રહીએ એવું એકાદ બે કડી તમને જે એમ લાગતું હોય કે આજના સમયને લોકોને તમારો એક સંદેશ તમારી કડીથી દેવો છે, તે કડી એવી આપો. લોકોને સંદેશ માટે થઈ અને દાસી જીવનનું એક બહુ સરસ ભજન છે કે તમારે જો પહોંચવું હોય તો પિયુજીને મળવા રે ચાલો સખી શૂન્યમાં. આખી યોગની પ્રક્રિયા કે તમે જે વસ્તુમાં છો એમાં લીન થઈ જાઓ. તમે બેઠા છો તમારા કાર્યની અંદર તમે ટોટાલિટીથી અંદર સમર્પણ થઈ જાઓ એટલે હાવ નવો જ સૂર્ય ઉગે. તમને એની અંદર કૃપા દેખાય, તમે શૂન્યમાં વયા જાઓ અને કામ કરતા કરતા દરેક કાર્ય કરવાની કોઈ પણ વસ્તુની એમ કોઈ બંધન નથી કે તમારે કાર્ય ન કરવું, પણ કાર્યની હાયરે તમે લગાવો એટલો લગાવો કે એની અંદર ડૂબી જાઓ. પછી તમે નો રહ્યો, તમે ખુદ કાર્ય બની જાઓ. એમાં દાસી જીવન એમ કે છે કે પિયુજીને મળવા એ ચાલો સખી શૂન્યમાં અને પહેરી લેજો સર્વે સાહેલી ભગવો ભેખ. મારા સાયાજીને કહેજો એ આટલી મારી વિનતી. આ કાર્ય કરતા કરતા તમે સુધી પહોંચી જાઓ, પણ તમારું લક્ષ્ય છે એ તમારું, તમે પહેલા જ વાત કરી નિકુંજભાઈને કે તમારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે તમે કાર્ય કરતા કરતા તમે એની અંદર ડેવલપ થાઓ. તમારા ભક્તિ માર્ગની અંદર થોડી થોડી ભક્તિ કરવી જ જોઈએ. દરેક સંસારીએ ઉઠીને પહેલું ભગવાનનું સ્મરણ કરવું. ઉઠીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરવું, એ ત્યાંથી તમે શરૂઆત કરો એટલે ધીમે ધીમે તમારું કાર્યક્ષેત્રની અંદર ભક્તિ ભળતી જ જાય. તમે કરો ને એટલે આપોઆપ તમારું જીવન એ ગોઠવવાની શક્તિ. તમે ડગલું એક માંડો ને એટલે 100 ડગલા સામો આવે. એવી તો એની કૃપા છે. પણ તમે એક ડગલું ન માંડો કે કરવું જ નથી કઈ, ઉઠીને તો એમાં કોઈ કૃપા ખૂબ ખૂબ આભાર આપનો. હવે ખૂબ પધાર્યા, બરાબર છે. બસ આવા નવા શિવ ભજન કરતા રહીએ.